સો વેલકમ બેક મેમ. કામેથી આપણે થોડોક વહેલા આવી ગયા હતા આજે, અને આપણું ખાવાનું રેડી છે. આજે જવાનું છે આપણે જામનગર. તો ટાઈમ ચડે તો આપણે જીમમાં પણ જાશી. જવાનું છે દવાખાને અટાણે. જઈને તમને ન્યૂઝ આપીશ. લેટ મી શો ધીસ માય ફર્સ્ટ મેલ. થોડો ચેન્જ છે આજે. તો ભાઈ આ છે પૂરા 250 ગ્રામ બટેકા. This means heavy carbs and protein. થોડું મસાલો માથે છાંટ્યો છે. એમાં નાખશે આપણે થોડું ઘણું અમૂલ મસ્તી દહીં, જેનાથી આપણે થઈ જાય પ્રી વર્કઆઉટ મીલ રેડી. તો ચાલો આને ખતમ કરી અને નીકળી જામનગર તરફ. લેટ્સ ગો ફોર જામનગર મેન. અત્યારે આપણે આ લુકમાં છે, ટાઈમ ચડશે તો પછી આપણે જીમના લુકમાં પણ આવશે. કમ ઓન, લેટ્સ ગો. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ બેક અગેન. આજ સવારે હું જેટલો રાજી થઈને ગયો હતો, આખો દિવસ એવો ગયો નહીં. જાઉં તો મારે જીમમાં એક્સરસાઇઝ કરવા, પણ ટાઈમ જ જડ્યો નહીં. ઇવન હું જામનગરમાં એક પણ ક્લિપ શૂટ ના કરી શક્યો, કેમ કે હું આજે હોસ્પિટલમાં હતો, આજે આખો દી. એન્ડ જ્યારે પણ આપણે હોસ્પિટલમાં હોય છે ત્યારનો માહોલ તમને ખબર જ હોય છે કેવો છે. જો તમે ગયા હશો તો સરકારી હોસ્પિટલ જામનગર, આજ આખો દિવસ મેં અહીંયા કાઢ્યો છે. ઇવન જ્યારે પણ હું હોસ્પિટલે જાઉં છું ત્યારે એક અલગ જ વસ્તુ છે ને જોઉં છું. મતલબ જે લોકો એવું માને છે ને કે ફિટનેસ અને એક્સરસાઇઝ, ડાયટ, ન્યુટ્રિશન આ બધી વસ્તુ છે એ આપણા માટે નથી. આ બધી વસ્તુ જે ફ્રી લોકો માટે છે, જે નવરા હોય એ લોકો માટે છે. તો એને આ હું જરૂર રિકમેન્ડ કરીશ. મને ખુદને ઉધરસ થઈ ગઈ છે, હોસ્પિટલનું પાણી પીધું મેં. એને હું જરૂર એક ફેરે કહીશ કે ભાઈ અઠવાડિયામાં કમસે કમ તમે પાર્કમાં જતા હોય, ગમે તો અઠવાડિયામાં એક દી જઈને ખાલી હોસ્પિટલે જઈ આવો, જોઈ આવો, આઈસીયુમાં જોઈ આવો, હોસ્પિટલની અંદર ખાલી તમે ચક્કર મારી આવો. બસ તમને ફિટનેસનું મહત્ત્વ સમજાઈ જાય, તમને હેલ્ધી જીવનનું મહત્ત્વ સમજાઈ જાય. કેમ કે આ બધા કહે છે ને કે ભાઈ શું કરતા આવી છે યાર, આ શું કરી છે. ને એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આપણી પાસે, એક બહુ જ અનોખી વાત. આની પર હું લોંગ ફોર્મ વાત કરવા ઈચ્છું છું. મોત. ઇવન આપણે ગમે એને પૂછો એની પાસે એક જ આન્સર હોય, ભાઈ મોતની કોઈને ખબર નથી. કાલ શું થાય કોને ખબર છે? યસ, ઓફકોર્સ કાલ શું થાય કોને ખબર છે. પણ તમે મરવા નથી ઈચ્છતા, કેમ કે તમે એમ ઈચ્છો છો કે ભાઈ કાલ મરી જશે. તો એ ખાલી શબ્દ કેવો હેલો છે યાર. ખાલી હોસ્પિટલના બેડમાં જઈને અઠવાડિયું ખાલી એક કલાક કાઢી લ્યો ખાલી, તો ખાલી જેટલા દેવ તમને યાદ હોય ને એટલા દેવની તમે ખાલી માનતાયું કરી નાખો. જ્યાં લગીને આપણે ફિટનેસ, હેલ્થ આ બધી વસ્તુને એક અલગ જ પર્પસથી જોતા રહીએ, એક બહુ જ રીતે ગણ્યા કરશે કે આ નવરાનું કામ છે, કે આ ખાલી બસ આ જેની પાસે પૈસા હોય એનું કામ છે, ને આ જે મહેનત ન કરતા હોય એના કામનું છે. અને ફિટનેસ પ્રત્યે આપણી જે પણ માઇન્ડસેટ છે એને જ્યાં લગીને આપણે ફેરવી નહીં લઈ ત્યાં લગીને આપણે આ વસ્તુથી બહાર નહીં આવી શકીએ. મેં આજે આખો દિવસ ઘણું ઓબ્ઝર્વ કર્યું છે. એના મારી આ એક ખાસ વાત છે, હું જ્યાં મારી
મારી એક એવી આદત છે, હું એક વસ્તુ મને જડે એટલે એનું હું પૂરેપૂરું રિસર્ચ કરું, પૂરેપૂરું ને છેટ લગીને પહોંચું. તો મારા માસી છે એ હોસ્પિટલમાં દાખલ કરી દીધા છે હવે એને, અને એમની હાલત તારે થોડી બેટર છે, બટ એમને એક ન્યુરોલોજીસ્ટ પ્રોબ્લેમ છે, જે બ્રેનની પ્રોબ્લેમ કહેવાય, ન્યુરોન્સની, કે એ પ્રોબ્લેમ તો આપણા હાથમાં નથી ખરેખર, પણ એ પ્રોબ્લેમને લગતા ઘણા એવા મુદ્દા છે જે ડૉક્ટરે પણ આજે વાત મેં આખો દિવસ એની કરી, અને ઘણા બધા જ્યારે પણ હું હોસ્પિટલે જાઉં, એવું નથી હોસ્પિટલ હું અઠવાડિયે, મને મારું ફેવરેટ પ્લેસ હોસ્પિટલ છે યાર, સિરિયસલી. પહેલું છે મારું ફેવરેટ પ્લેસ જીમ, બીજું છે હોસ્પિટલ, અને ત્રીજું છે સ્ટુડિયો. ઇવન હું જ્યારે પણ ઓલું થઈ જાય ને યાર કે ડિમોટિવેશન છે ને કંઈ કસરત કરવાનું મન નથી થતું, કે એક્સરસાઇઝ કરવાનું મન નથી થતું, કે ડાયટનું મન નથી થતું, ત્યારે હું હોસ્પિટલ જરૂર જાઉં ભાઈ, હોસ્પિટલ ચક્કર મારું. કેમ કે ભાઈ આપણે આમાં બે પ્રકારના માણસ હોય છે. એક પ્રકારનો માણસ હોય એ આખું ઊંધું લે કે આપણા હાથમાં નથી, એક એ પ્રકારનો માણસ હોય કે ભાઈ આ શરીરની કોને ખબર છે, અને એક એ પ્રકારના માણસ હોય કે આ બધું આપણા હાથમાં છે, જી કરશી આ જી કરે છે બધું આપણા હાથમાં છે. આપણું શરીર છે, આપણે ધ્યાન રાખવાનું છે. એ કોઈ રિસ્પોન્સિબિલિટી લેવાવાળા એને કોઈ રિસ્પોન્સિબિલિટીને લેવું તો દૂર, પણ એને સ્વીકારે ના કરી શકે. એટલું માઇન્ડ જ એટલું બધું કહેવાય ને આમ સ્થગિત છે. કેમ કે હું એક તો મારી માસીની એવી હાલત છે, હું જોઈને આવ્યો છું. કેમ કે ઇવન આખો દિવસ આ દોડવામાં ગયા, ઘણા ટેસ્ટ કરાવવામાં અને ઘણા બ્લડ દેવામાં તમને ખ્યાલ હશે. પણ હું આવ્યો કરીબ 5-5:30 વાગે હું આવ્યો હોસ્પિટલેથી ઘરે, અને આવીને મેં સવારનું કંઈ ખાધું નહોતું, એટલે આવીને મેં મારી પહેલી મીલ લીધી, ખાધું, અને ત્યાં પછી અત્યારે 6-6:30 થાય છે. હમણાં કામે જવાનો ટાઈમ થશે, મારો કામ છે એ બાદમાં, પણ આપણે આપણું રૂટીન છે એને જરૂર ફોલો કરશે એક્સરસાઇઝનું. કેમ કે ભાઈ બાના છે ને માણસને ખરેખર બહુ જ તકલીફ દે છે યાર. જ્યાં લગીન માણસ બાના કર્યા રાખે છે, જ્યાં લગીન ખુદની હેલ્થને લઈ, જ્યાં લગીન ખુદના સ્વાસ્થ્યને લઈ અને એટલો જાગૃત નથી, કે પછી ટાળે છે. ટાળવાની આદત બહુ છે ભાઈ, મને ખુદને હતી, એટલે હું કહું છું હું એટલા માટે જ હોસ્પિટલ જાઉં છું ભાઈ. પ્લીઝ તમારા હેલ્થને તમારા સ્વાસ્થ્ય સામું જોવો. કેમ કે ખાલી કેવું સહેલું છે ભાઈ, મરી જાય તો સારું, પણ ખરેખર હોસ્પિટલ કે ખરેખરનો એક ધક્કો થાય ને તો પછી ખબર પડે, બેડ રિડન થાય ને પછી ખબર પડે કે ભગવાન હવે હમા કરી દે એક ફેરી. એ મેં તમને કીધું ને, એમાં એક જ પર્સનના માણસ હોય સ્વીકાર કરવાવાળા કે ભાઈ મારું શરીર છે, મારે જાતે હમું થવું છે. તો ચલો યાર, વાત તો બહુ લાંબી હાલશે કરશી તો. કેમ કે આ હોસ્પિટલમાં હું જ્યારે જાઉં યાર, ત્યારે ઘણાને સમજાવું, ઘણાને અમુક વાતું કરું, ઘણા અમુક ચર્ચા કરું, પણ આખિરકાર વસ્તુ છે એ અમુકને સમજમાં આવે, અમુકને ન આવે. તો આખિરકાર મુદ્દો એક જ છે દોસ્ત, તમારી હેલ્થ સામું જો પ્લીઝ. આપણે અવેરનેસ ઉપર બહુ સિરિયસલી આવશે. આ એક જ સમજી લ્યો કે પ્લીઝ બી અવેર ઇન યોર ફિટનેસ એન્ડ ઇન યોર ફેમિલીઝ ફિટનેસ. પ્લીઝ અવેર યોર ફૂડ, પ્લીઝ અવેર યોર એક્સરસાઇઝ, પ્લીઝ અવેર યોર સ્લીપ. પ્રાયોરિટાઇઝ, આ બધું પ્રાયોરિટાઇઝ કરવાની વસ્તુ છે લાઈફમાં. કામ અને ઘણું બધું છે, આ બધું સેકન્ડ છે. ફર્સ્ટ છે ઇટ્સ યોર હેલ્થ, ઇટ્સ યોર ઇમ્પોર્ટન્ટ, ઇટ્સ યોર હેલ્થ મેન. જો આ ગઈ ને, લાખો કરોડો તમે કમાઈ શકો છો, પણ એકવાર આ મશીનરીમાં કાંઈ વાંધો થઈ ગયો ને ભાઈ, બોડીની મશીનરીમાં, પછી એના રિપ્લેસમેન્ટ જળવા બહુ મુશ્કેલ છે. ઘણા એવા આંકડા છે, ઉપાડીને જોજો. ઇન્ડિયામાં ઘણા એવા લોકો છે જેને ડોનેટ મતલબ જરૂર છે, શરીરના ઓર્ગન્સની જડતા નથી. તો પ્લીઝ બી અવેર ઇન યોર ફિટનેસ મેન. ચાલો આપણે એક્સરસાઇઝ કરી અને આપણે આપણું ફરજ પૂરું કરી
સો ઇટ્સ વીક નો બીજો લેગ ડે. આપણે શરૂઆત કરીએ આઇસોલેટ મુવમેન્ટથી. કમ ઓન. So they said, man, no more excuses. No more excuses, brother. Goodbye.